કડવું ફળ સમજીને લોકો ફેંકી દેતા હોય છે, કડવું સમજીને બાળકો એને ખાતા નથી. હા, એવા જ ફળની આજે હું બનાવવાની છું સુપર ટેસ્ટી જ્યુસી એવી કેન્ડી. હા મિત્રો, આ મોટું ફળ જેને તમે લોકો લગભગ તો જાણતા જ હશો, ખરબચડું, એની છાલ એકદમ જાડી આવે છે અને એકદમ ખરબચડું હોય છે. આ લીંબુનો જ ભાઈ છે, આને લીંબુ જ કહેવાય, આની જાત લીંબુ જ છે, પરંતુ આ ફળને ચકોતરો કહેવામાં આવે છે અથવા તો બીજોરો કહેવામાં આવે છે. તો એનું આજે હું સરસ એવી આમળા કેન્ડી જેવી જ આની એક કેન્ડી બનાવીશ, જે માર્કેટમાં 200 રૂપિયા કિલો અથવા તો 350 રૂપિયા કિલો મળતી હોય છે. એને આપણે ઘરે એકદમ ફ્રીમાં બનાવી લઈશું. તો સૌથી પહેલાં આ ફળને આપણે ધોઈ લેવાનું છે. ધોવા જરૂરી છે કેમ કે એની ઉપરની છાલ ખરબચડી હોય છે, તો અંદર ધૂળ જમા થાય છે. તો સારી રીતે વોશ કરીને ઉપરથી થોડી થોડી છાલને આપણે છોલી લેવાની છે. તો આ ફળ બે જાતના આવે છે, ચકોતરો પણ કહેવાય છે અને બીજોરો પણ કહેવાય છે. બંને જાત અલગ અલગ આવે છે. તો અહીંયા આપણે લઈ લીધું છે, આ બીજોરો છે. તો બીજોરાને આપણે ધોઈ લીધો, છાલ કાઢી લીધી અને પછી આપણે એના આવા પીસ કરી લેવાના છે અને નાના નાના કેન્ડી જેવડા પીસ કરવાના છે. તો અહીંયા મેં એક જ બીજોરો લીધો છે, પણ એની કેન્ડી કેટલી બધી થાય છે એ તમે અત્યારે લાઈવમાં જોઈ શકશો. કેમ કે આ ફળ છે ને મોટું આવે છે, કિલોના પણ આવે છે, 500 ગ્રામના પણ આવે છે. મોટું ફળ હોવાથી ઘણી બધી કેન્ડી બને છે. અને મિત્રો, આપણી હેલ્થ માટે આ ફળ ખૂબ જ ઉપયોગી છે. જો તમારી પાચન ક્રિયા મંદ હોય ને, તો આનાથી તમે જમ્યા પછી આની 1-2 કેન્ડી તમે ખાઈ લેશો ને, તો તમારું પાચન જરૂરથી સુધરશે. અને હા, રિઝલ્ટ તમને 3 થી 4 દિવસમાં ઇન્સ્ટન્ટ મળી જશે. અને તમે આને હરતા ફરતા પણ ખાઈ શકો. એવું નથી કે તમે આને જમ્યા પછી જ લઈ શકો. ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે આને ખાશો ને, તો તમારી પેટ બાબતની કોઈ પણ સમસ્યા હશે ને 3 થી 4 દિવસમાં ખતમ થઈ જશે. તો બધા અહીંયા ટુકડા કરી લીધા છે. લગભગ અહીંયા 1.25 કિલો જેટલા ટુકડા થયા છે. તો હવે એની અંદર 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ આપણે આખી લેવાની છે અને ટુકડા કરતી વખતે અંદર જે રસવાળો ભાગ નીકળ્યો છે ને, આ એકદમ પલ્પવાળો, એ પલ્પને આપણે ફેંકી નથી દેવાનું. ખાંડ નાખ્યા બાદ આપણે એ પલ્પને આવી રીતે નીચોવી લેવાનો છે. જો તમારે આ પલ્પનો રસ ના લેવો હોય તો તમે લીંબુ પણ નીચોવી શકો છો. જનરલી બધા લીંબુ નીચોવતા હોય છે, પરંતુ આ રસ ફેંકી દેવાનો થાય છે. એનામાં પણ ખટાશ હોય છે, એટલે આપણે એના એ જ રસ લેવાનો છે. કેમ કે જેટલું લીંબુ ગુણકારી છે ને, બસ એટલું આ ગુણકારી છે. કેમ કે આ બધી લીંબુની જ જાત હોય છે, નાની મોટી બધા અલગ અલગ હોય છે, પરંતુ જાત બધી એક જ છે. તો અહીંયા બધા જ પલ્પનો હું અહીંયા રસ કાઢી લઈશ અને પછી હાથેથી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. રસ આપણે એડ કર્યો ને એટલે ખાંડ ઝડપથી આની અંદર મિક્સ થઈ જશે. અહીંયા આપણે ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. ગોળ પણ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. હવે આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે કુકરમાં આ બધા જ ટુકડાને એડ કરી દેવાના છે. આપણે ખાંડ લીધી અને ગોળનું ઓપ્શન આપ્યું, અને જો તમારે ખાંડ અને ગોળ બંનેમાંથી એક પણ ના લેવો હોય તો તમે મધ પણ લઈ શકો છો. બસ મધ તમારે અડધી વાટકી જેટલું લેવાનું છે. જેટલા ટુકડા, અહીંયા કિલો ટુકડા હોય તો આપણે 200 ગ્રામ જેટલું મધ લેવાનું છે. મધ આપણે ડાયરેક્ટ કુકરમાં એડ કરીશું. જેમ આપણે ખાંડને બહાર આપણે મિક્સ કરીને, એવી રીતે આપણે કુકરમાં ટુકડા એડ કર્યા પછી મધ એડ કરવાનું છે. તો હવે આપણે બધા જ ટુકડા કુકરમાં એડ કરી દીધા છે અને એક વિસલ ધીમા તાપે આપણે થવા દેવાની છે. એક વિસલ થઈ જાય, હવા જાતે નીકળી જાય, એના પછી જ કુકર ખોલવાનું છે. તો અહીંયા આપણે એક વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટુકડા બધા જ એકદમ એનો કલર બદલાઈ ગયો છે, એકદમ બ્રાઉન જેવો કલર થઈ ગયો છે. અને અહીંયા આપણે હલાવીને પણ જોઈ લઈએ કે નીચે જરા પણ એ ચોટશે નહીં, કેમ કે આપણે આની અંદર ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવાથી એનો કલર એકદમ સરસ એવો આવી જાય છે. આપણે એની અંદર હળદર કે એવું કંઈ જ ઉમેર્યું નથી, આપણે મીઠાનો કોઈ ઉપયોગ કર્યો, તો સરસ એવા અહીંયા ટુકડા બફાઈ ગયા છે. તો ખાંડના લીધે કેરેમલાઇઝ થઈ ગયું છે અને કલર એનો એકદમ બ્રાઉન જેવો થઈ ગયો છે. તો આપણે એનું પાણી નથી લેવાનું. વધારે પાણી નહીં થયું હોય, પણ થોડું ઘણું થયું હશે, 3 થી 4 ચમચી જેટલું જ, પણ એ પણ આપણે કાઢી લેવાનું છે. અને થાળીમાં આપણે આવી રીતે છૂટા છૂટા પાથરી દેવાના છે. તમે કોટનના કપડામાં પણ સૂકવી શકો છો, પરંતુ આ ખાંડ છે ચાસણીના લીધે કોટનના કપડામાં ચીપકે છે. તો આપણે આવી રીતે થાળીમાં જ લઈ લઈશું. અને જો તમારે પ્લાસ્ટિકમાં સૂકવવું હોય
હોય તો થોડું ઠંડુ થાય ને પછી તમે પ્લાસ્ટિકના કોઈ પણ પેપરમાં પાથરી શકો છો। અને અહીંયા કુકરમાં તમે જોઈ શકો છો કે અહીંયા 3 થી 4 ચમચી જેટલો જ અહીંયા રસ થયો છે। અને આ રસથી તમે શરબત બનાવી શકો છો અથવા તો દાળ શાકમાં તમે એડ કરી શકો છો। અને અહીંયા તમે કેન્ડી જોઈ શકો છો કે સરસ એવી બફાઈ પણ ગઈ છે અને અંદર જો કેટલી જ્યુસી એવી તૈયાર થઈ છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી તૈયાર થઈ છે। પરંતુ આવીને આવી આપણે ખાવાની નથી। હા, તમે ખાઈ શકો છો પણ આને તમે સ્ટોર ના કરી શકો। આપણને આને સ્ટોર કરવાની છે એટલા માટે આપણે 2-3 દિવસ માટે આને સૂકવી દીધી છે। તો 2 થી 3 દિવસમાં સુકાઈ ગયા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે કેન્ડી કેવી સરસ એવી સુકાઈ ગઈ છે અને હાથમાં ના ચીપકે એટલે સમજી લેવાનું કે કેન્ડી સંપૂર્ણ સુકાઈ ગઈ છે। તો હજી પણ આને આપણે સ્ટોર આમ જ નથી કરવાની। અને તમે જોઈ શકો છો કે પહેલાં જેટલો રસ જે નીકળતો હતો કેન્ડી દબાવવાથી એટલો નથી નીકળતો, પણ હજી પણ એનામાં જ્યુસ છે જ, હજી પણ એ એકદમ જ્યુસી છે, પરંતુ હાથમાં નહીં ચીપકે તમારા મોઢામાં આવશે। તો હવે આને સ્ટોર કઈ રીતે કરવી, તો આપણે અહીંયા લઈ લેવાની છે અહીંયા દળેલી ખાંડ, એટલે કે ખાંડને આપણે પીસી લેવાની છે। હા, બજારમાં મળતા બુરું ખાંડનો ઉપયોગ નથી કરવાનો, આપણે ઘરે જ આખી ખાંડને મિક્સરમાં પીસીને લેવાની છે, કેમ કે એનો એકદમ ઝીણો પાવડર હોય છે અને એ આની અંદર સરસ એવો લાગી જતો હોય છે। એટલે 2 ચમચી જેટલો આપણે પાવડર ભભરાવી દેવાનો છે આની ઉપર। પછી સારી રીતે આને પાવડર અને કેન્ડીને મિક્સ કરી લેવાનો છે। આનાથી શું થશે કે કેન્ડીમાં પાવડર લાગી જશે અને કેન્ડી એકદમ ચીપકશે પણ નહીં। હા, કોરી થઈ ગઈ છે છતાં પણ જો તમે ડબ્બામાં ભરશો ને તો એકબીજા સાથે ચોંટી જાય છે। બસ ખાંડ નાખવાનું કારણ માત્ર એટલું જ છે કે આપણે ઉપરથી ખાંડ નાખીએ તો કેન્ડીને સ્ટોર કરીએ એટલે એકબીજા સાથે ચીપકશે નહીં અને ખાવામાં આપણને સરળતા રહેશે। જે રીતે તમે આમળા કેન્ડી બનાવો છો ને એનાથી પણ આનામાં બહુ જ ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે। આમળાને આપણે બાફવા પડે છે, પછી ઉપરથી ખાંડ નાખીએ છીએ, પછી સૂકવીએ છીએ, એની પ્રોસેસ થોડી લાંબી હોય છે, પરંતુ આની પ્રોસેસ માત્ર 2 દિવસમાં પૂરી થઈ જાય છે। હા, વધારે તડકો એકદમ સખત હોય તો 1 દિવસમાં પણ કેન્ડી તૈયાર થઈ જાય છે। તો ખાંડ અને આપણે કેન્ડીને સારું એવું મિક્સ કરી લીધું છે। હવે વધારાનો જે પાવડર છે એ નીચે રહી જશે અને આપણે જે કન્ટેનરમાં ભરવાનું છે એમાં ભરી લેવાનું છે। આવી રીતે હાથોથી જ ભરવાનું છે। જો તમે કોઈ ચમચાથી ઉપયોગમાં લેશો તો ખાંડ જોડે ચીપકશે, એટલે આપણે ખાંડનું પ્રમાણ વધારે નથી લેવાનું, હાથની મદદથી જ આવી રીતે આપણે ચાળીને લઈ લેવાનું છે। આ કેન્ડીને તમે વર્ષથી 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। આ બિલકુલ નથી બગડતી, તમે ફ્રીજ વગર બહાર પણ રાખી શકો છો અને ગમે ત્યારે જ્યારે પણ તમારે પેટની સમસ્યા હોય અથવા તો મુખવાસ તમે ખાવાની તમારે ટેવ હોય તો તમે જમ્યા પછી આને તમે લઈ શકો છો। તો મિત્રો, આજની આ કેન્ડી રેસીપી તમને કેવી લાગી, ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો। નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। હું આવી જ નવી રેસીપીઓ, ટિપ્સ અને ટ્રિક્સ લાવતી રહું છું। તો મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે।